લવજી ખસ્યા સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। કુંડીવી ગામના બિનહરીફ ચૂંટાતા સરપંચ। કૃષિ સંમેલન મળ્યું। મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવાયું। ईवीएम મશીનની માહિતી અપાઈ। આઈટીઆઈની મુલાકાત લેતું ચેમ્બર ઓફ કોમર્સ। કરાર આધારિત કર્મચારીઓ હડતાળ। ભાવનગર પંથકમાં અગણનો ગગન। જોઈએ અહેવાલો વિસ્તારથી। ઉણવી ગામના સરપંચ સતત 7મી વખત બિનહરીફ ચૂંટાયા છે। ભાવનગર તાલુકાના ઉણવી ગામના સરપંચ તરીકે છેલ્લા 35 વર્ષથી બિનહરીફ ચૂંટાતા શ્રી રામભાઈ સાંગા સૌના માનીતા અને લોકચાહના ધરાવતા સરપંચ છે। ગામના વિકાસ અને પાયાની સુવિધાઓ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે। ગામમાં સૌ સંપીને રહે અને ગામ ગોકુળિયું બને તેવા સતત પ્રયત્નો કરી રહ્યા છે। સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર ફળીભૂત થઈ રહ્યું છે। રામભાઈ ગંગાભાઈ સાંગા, રહેવાસી ઉણવી, તાલુકો જિલ્લો ભાવનગર। હું 3 કે 30 વર્ષથી બિનહરીફ સરપંચ તરીકે ફરજ બજાવતો હતો। 7મી વખત પણ અમારી પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી છે। પ્રાથમિક જરૂરિયાત ગામમાં પાણી, પાવર અને પ્રાથમિક આરોગ્ય એટલે દવાઓ બધું અમારા ગામમાં ઉપલબ્ધ છે અને લોકો વચ્ચે રહી બધાને સારો સુમેળ રહે, કોઈ ઝઘડા કંકાસ ન થાય તેમજ અમે કોઈ પણ કેસ ગામમાં થવા દીધો નથી। સમાધાનકારી વલણ પર અપનાવી અને વાતાવરણ સારું સુમેળ રખાવીએ છીએ। તેમજ મજૂરી માટે પણ સારા પ્રયત્નો કરીએ છીએ।
અમારું ગામ આદર્શ ગામ બને એવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારા ગામમાં સારી સગવડ તો બધી મળી રહે છે. એટલા માટે આ લોકો મારા પર ભાવ રાખી મને સરપંચ તરીકે ફરીવાર તક આપી છે. જય હિન્દ, જય ભારત. લોકભારતી સમસ્રા ખાતે કૃષિ સંમેલન યોજાઈ ગઈ. ખેતીમાં ઉત્પાદન સાથે ઉત્પાદકતા વધારવાની જરૂરિયાત છે તેમ લોકભારતી સણોસરામાં ઋતુપૂર્વ કૃષિ સંમેલનમાં શ્રી અરુણભાઈ દવેએ જણાવ્યું છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે ઋતુપૂર્વ કૃષિ સંમેલન યોજાઈ ગયું, જેમાં કૃષિ નિષ્ણાંત અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. અહીં કૃષિ સંલગ્ન ઉત્પાદકો દ્વારા નિદર્શન પ્રદર્શન પણ કરાયું હતું, જેનો બહોળી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો હતો. અમારી બચ્ચું નીકળશે 21મા દિવસે બચ્ચું નીકળશે. 16 દિવસ સુધી 16 દિવસ સુધી અંદર જ કામ કરશે એકબીજાના. તમે બધા ત્યાં ગાંધીનગરમાં રાહડા લ્યો, અમને રોજડા પકડી તમારે કાંઈ જોતું. હા, આખી રાત જગવું પડે. તો મૂળ વાત એ છે કે અહીંયા બેઠેલા હોય ને અમારે પણ સમજવું પડે કે જ્યારે આપણે આવા સંમેલનો કરીએ કે ખેડૂતની ચિંતા કરીએ ત્યારે આ બધા વ્યવસ્થામાં જે જોડાયેલા છે ને એ બધાને ખબર છે કે જે કંઈ પ્રોગ્રામ છે તે નીડ બેઝ થવા જોઈએ, કે ખરેખર ખેડૂતની જરૂરિયાત શું છે, ખરેખર એનો પ્રશ્ન શું છે. એને પેટમાં દુખે છે ને તમે માથું દુખવાની મોટી મોટા ગોળા લઈને આવ્યા, ગોળી નહીં, પણ એને માથું દુખતું જ નથી. તમે હું કામ માથાની ગાળી કરો? એક જણો 20 લાવે ને તોડવા માંડે ને બીજો શેક કરે, લા પણ પ્રશ્ન જુદો છે ભલામણ. એટલે જ્યાં સુધી આ બધા પ્રયત્નો ખર્ચા એ આપણે ફોકસ બદલી નાખ્યું છે. આજના ખેડૂતમાં અવેરનેસ પૂરતી છે, એ ટીવી જુએ છે, રેડિયો સાંભળે છે, એને પણ ખબર પડે છે કયું ખાતર વાપરવું ને ન વાપરવું. પણ મૂળ વાત એ છે કે એને ખરેખર જે પ્રશ્નો મૂંઝવે છે એમાં જો આપણે 5-10% જો કંઈક કરી શકીએ તો એને ફાયદો થવાનો. એ ભાઈ જરા સાંભળો. તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોભો અને ચાલો. ચેતતા નર સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર, અને અમે રાખીએ છીએ આપની સંભાળ. કરાર આધારિત કર્મચારીઓએ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. શિહોર તાલુકામાં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓએ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રજૂઆત કરી હતી સૌને સમાન અધિકાર મળે. સમાન કામ સમાન વેતન.
આ બેના તમે ક્યાં ચડાવ્યું હતું? અમને સાહેબ કોન્ટ્રાક્ટર એબી એન્ટરપ્રાઇઝ દ્વારા એને જે ટેન્ડર જે મંજૂર થયું ને એમાં અમારે 381 રૂપિયા લેખે મંજૂર થયેલું છે અને એ લોકો 381 રૂપિયા અને આપણે જે જાહેર રજા ને એના નહીં ગણે એની બદલે અમને 256 રૂપિયા લેખે છે પગાર કરે છે. તો બાકીના પૈસા કેવી રીતે અને શું કપાય છે પીએફ નંબર હજી આપેલા નથી તો અમને અમારી રજૂઆત છે કે પીએફ નંબર અમને આપે પ્લસમાં 256 રૂપિયા કેવી રીતે કેટલા કપાય છે કેટલો પીએફ કપાય છે એ રીતે અમને બધી ડિટેલ અમારે જોઈએ છે. અમને ઓર્ડર નંબર મળી જાય પીએફ નંબર મળી જાય અને કોઈ સાહેબ પગારની ફિક્સ તારીખ નથી હોતી. હા અને સાહેબ 27 તારીખે કાલે સમયસર પગાર નથી થતો સાહેબ. હજી આ પટ્ટાવાળાનો જ થયો નથી. મારે નથી થયો સાહેબ. એમાં અને સાહેબ 1 થી 5 તારીખની અંદર આપણે પગાર થઈ જાય 30 તારીખે પગાર ગયો. જો આ મહિના તો છે આ મહિના છે ઓલા મહિના આ મહિને છે સાહેબ 25 તારીખે પગાર બહુ મોડો થાય ભાઈ 1 થી 5 તારીખની પગાર ગયો તો અમારા એકબીજાના કંપની ત્યારે સાહેબ બાકી રહી ગયેલો પગાર અને એનો કોઈ નિકાલ નથી થતો. કંપની બદલાઈ જાય માની લો 1-2 મહિનાનો મારો પગાર છે કોઈ બાકી રહી ગયો અને એનો પછી સાહેબ નિકાલ નથી થતો કંપની બદલાઈ જાય ત્યારે. નંબર સાહેબ મળી જાય તો અમારે ઇન્ચાર્જ બીજી વાર બીજો કોન્ટ્રાક્ટર બદલાય તો અમારે પછી પીએફ જે કપાણું છે કોની પાસેથી મેળવવા ઓલે આપણે પેલા રહી હતી તો પીએફ નંબર મળી જાય તો અમારે કેવા થાય ને કે આ જેમાંથી એટલો અમારો પીએફ ઝઘડો થયો તો એનો જ્યારે કોન્ટ્રાક્ટ પૂરો થાય ત્યારે અમે એને અરજી કરીએ કે તમારો પીએફ એટલો જમા થયો તમે આવશો પીએફ નો વળતર મળો 321 ને બદલે 256 લેખે ચૂકવા. હવે સાહેબ પાછું બીજું ઈ છે કે કાલે બધા હડતાલ ભાવ બજાય છે એટલે ટૂંકમાં આપણે ખાલી એમ થું પછી જો એ ચાલુ કરી દે તો આપણે કરી નાખવાની ગણતરી એ રીતે. હું તમને એક વસ્તુ કહું. તમે જે ચૂંટણીનું કામગીરી કરો ને એ અમારા કહેવાથી કરો છો સમજી ગયા? એ તમે જે ઓવર ટાઈમ કરો છો ને એમાં નથી આવતું. એકી વસ્તુ અલગ છે એ અલગ છે. આપણે તો જે આ છે એ વસ્તુ આનું તમે કરો અમારે તો સાહેબ એવી રજૂઆત છે સમયસર 1 થી 5 તારીખની અંદર પગાર થઈ જાય અને પ્લસમાં અમારે પીએફ નંબર મળી જાય અને જે 381 રૂપિયા લેખે મંજૂર થયા એની બદલે અમને 256 રૂપિયા પીએફ 303 લેખે રૂપિયા અમને મળવા પાત્ર છે જે અમને નથી મળતા. હવે એ તમારી રજૂઆત છે ને આપણે લેખિત પછી તમે આપી દો એટલે આપણે કલેક્ટર બધે આપણે બરાબર. ફોટો પાડજે આપણે મૂકવાનો ગ્રુપમાં. હેલો સરવૈયા સંજય બાબુભાઈ પુરવઠા ઓપરેટર શિહોર ને અમારે અત્યારે પગારનું બહુ લેટ પગાર આવે છે અને પીએફ નંબર આપેલા નથી એ અમને મળે અમારો પગાર રેગ્યુલર થાય 1 થી 5 તારીખમાં અને પીએફ નંબર મળે આઈડી કાર્ડ મળે અને સમાન કામ સમાન વેતન જે બધા અત્યારે ચાલુ છે એ સમાન કામ સમાન વેતન અમને મળે અને કોઈ રજાના દિવસો અમારે કપાય નહીં અને પૂરેપૂરો પગાર મળે એવી અમારી આશા અને મામલતદાર સાહેબને આ રજૂઆત કરી અમે લેખિતમાં આપીએ છીએ આપેલ છે અને એ અમારો મુદ્દો છે એ જલ્દી ઉકેલ આવે એવી આશા રાખીએ છીએ. થેન્ક યુ. સિહોરમાં વોર્ડ નંબર 7 ના મતદાતાઓને ઈવીએમ મશીનની જાણકારી અપાઈ હતી. સિહોરના વોર્ડ નંબર 7 માં નગરપાલિકાની પેટા ચૂંટણી હોય મતદાતાઓને મત આપવા સંદર્ભે ઈવીએમ મશીનનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તે બાબતે મતદાતાઓને સમજ અપાઈ હતી જેમાં સૌ ઉત્સાહભેર જોડાયા હતા. ભાડો તો કરી જેવો આવે દાદા
દાદા લખેલું. અધિકારી એની પાસે 4 બટન હશે ખુલ્લા, 4 ઉમેદવાર અલગ રહે, એને તમારે મતદાન કરવાનું, મત આખું ઉતારે છે, આખું સમજાવે છે. પછી આ મતદાન કર્યા પછી આ રજીસ્ટર બટન આપણી ફરજિયાત. હવે આપણે મત કરીએ કોઈ એક વ્યક્તિ ગયો, બરાબર, બે કા એક, હવે એક દેવું ખાલી એક જ મતદાન કર્યા પછી રજીસ્ટર દેવું. પીળું બટન છે છેલ્લે દબાવવાનું, 2 મત. છેલ્લું બટન ફરજિયાત છેલ્લે દબાવવાનું, તો તે તમારો મત ગણાશે, બરાબર. અને જો કોઈને ન દેવું હોય ઉપરનામાંથી તો મોટા બટન દબાવવું, ઉપરનામાંથી કોઈ નહીં, પછી પાછું રજીસ્ટ્રેશન કરવું. શિહોરમાંથી આવી છે ઈવીએમ ટેકનિશિયન તરીકે, અને મામલતદાર સાહેબશ્રીના આદેશ અનુસાર જે આપણે નગરપાલિકાની પેટા ચૂંટણી છે વોર્ડ નંબર 7ની, જે એને અંગે ઈવીએમની મશીનની જાણકારી અને લોકોમાં જાગૃતતા ફેલાય એ માટે માહિતગાર કરવા આવ્યા છે આજે. શિહોરમાં નવનિર્મિત આઈટીઆઈ કેમ્પસની મુલાકાત લેતો ચેમ્બર ઓફ કોમર્સ. શિહોરમાં દાદાની વાવ પાસે નવનિર્મિત આઈટીઆઈ સંકુલની મુલાકાતે ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોએ લીધી હતી, અને આ સંકુલમાં વિદ્યાર્થીઓ પોતાની સ્કિલ ડેવલપ કરીને સારી રોજગારીની તકો મેળવશે તેમ જણાવ્યું હતું. આઈટીઆઈની સુંદર કામગીરીને સૌએ બિરદાવી હતી. ચેરમેન ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝ ભાવનગર. શિહોર ખાતે અમારો એક ચેપ્ટર ચાલે છે, અને આ શિહોરની આઈટીઆઈની મુલાકાતે હું તરુણભાઈ ભગીરથસિંહ અમે એટલા માટે આવ્યા છીએ કે રાજ્ય સરકાર દ્વારા આ એક ખૂબ સરસ સંસ્થા ચલાવવામાં આવે છે, અને શિહોર ખાતે આ થયા પછી આમાં વધારેમાં વધારે ઉદ્યોગોને કેવી રીતે એજ્યુકેટેડ માણસો એટલે કારીગરો મળી શકે, એના માટે જો રાજ્ય સરકાર એટલું બધું સરસ રીતે આયોજન ખર્ચ કરે છે, આ લોકો સરસ મેનેજમેન્ટ કરે છે, એવા સંજોગોમાં અમારી જરૂરિયાત શું છે, અમને શું લાગે છે કે આમાં કયા કોર્સ ઉમેરવા જોઈએ અથવા કયા ફેરફારો કરવા જોઈએ, મહત્તમ નાના લોકો આનો લાભ લઈ શકે એવા સૂચનોની ચર્ચા વિચારણા માટે અમે અહીંયા આવ્યા છીએ. અને આજે ચેરમેન અને પ્રિન્સિપલને વિનંતી પણ કરીએ છીએ કે અહીંના તમારા જે ડાયરેક્ટરશ્રી જ્યારે પધારે ત્યારે પણ અમને બોલાવજો, કારણ કે અમારે ઉદ્યોગો ભાવનગર જિલ્લામાં ઉદ્યોગોનો વિકાસ ખૂબ થયો છે. હજી પણ જ્યારે ઘોઘા દહેજ ફેરી સર્વિસ આવ્યા પછી કદાચ આ પટ્ટામાં એવડો જબરો વિકાસ થવાનો છે કે જેની કોઈ કલ્પના કરી શકવાનું નથી. અને એ બધી વસ્તુને લક્ષ્યમાં રાખી અને જો આપણે આ આઈટીઆઈને હજુ પણ વધારે અપગ્રેડ કરીએ એવા હેતુસર અમે અહીંયા મુલાકાતે આવ્યા છીએ. મારું નામ તરુણ વોરા છે. સિહોર સ્થિત હાઈટેક ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ્સ લિમિટેડ કંપની નો ડાયરેક્ટર છું. દોશી સાહેબ અને વનરાજભાઈને ખાસ અભિનંદન આપવા માટે સંસ્થાની મુલાકાત, અને આઈટીઆઈ સંસ્થા
ખૂબ જ સુંદર બનાવી છે એ અનુલક્ષીને તેમજ સિહોર તાલુકાના નાનામાં નાના ગામના છોકરાઓને આઈટીઆઈ દ્વારા સારામાં સારી સ્કિલ ડેવલપમેન્ટ થાય તેમજ તેનાથી રોજગારી વધે એવા હેતુસર અમે લોકો ખાસ મહેન્દ્રભાઈ શાહ, ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન, સિહોર રીરોલિંગ મિલ એસોસિએશનના પ્રમુખ શ્રી ભગીરથસિંહ એમને સાથે લઈને અહીંયા આવ્યા છીએ અને સંસ્થા જોઈને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી છે. ભવિષ્યમાં આઈટીઆઈ સંસ્થામાં શું શું આગળ ઉપર થઈ શકે અને એમાં શું સહકાર આપી શકીએ એના વિશે બહુ વિસ્તૃત ચર્ચા કરી છે. દોશી સાહેબનો, વનરાજભાઈનો અને એમની કમિટીનો ખૂબ જ સારો રિસ્પોન્સ છે. ભવિષ્યમાં સિહોરમાં અને સિહોર તાલુકાના ગામડાઓમાં આપણી આઈટીઆઈ સંસ્થા છે એ ખૂબ જ મોટું નામ કરે અને એનાથી ખૂબ જ રોજીરોટી થાય એવી શુભેચ્છા સાથે આભાર. હું મહેશ સિંહ કલથિયા, સિયોર આઈટીઆઈના વાઇસ ચેરમેન છું. આજરોજ સિયોર આઈટીઆઈ ખાતે ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ શાહ, હાઈટેક ઇન્વેસ્ટમેન્ટ પ્રિસિશન કાસ્ટિંગના ડાયરેક્ટર શ્રી તરુણભાઈ વોરા, સિહોર રીરોલિંગ મિલ એસોસિએશનના વાઇસ ચેરમેન શ્રી ભગીરથભાઈ સરવૈયા સાથે આજે સિહોર આઈટીઆઈ કમિટીની એક મિટિંગ હતી. આઈટીઆઈ આઈએમસી કમિટી મેમ્બર્સમાં અમારા ચેરમેન શ્રી વનરાજભાઈ ચૌહાણ, માયસેલ મહેશ કળથિયા, સાથે નિખિલભાઈ દવે, શ્રી જયદત્તભાઈ જાની તથા વીએસ સોપારિયાની આજે મિટિંગ હતી. ખાસ તો મહેન્દ્રભાઈ શાહ તથા તરુણભાઈ ગોરાની એ રજૂઆત હતી કે સિહોરમાં જે આઈટીઆઈ અત્યારે અહીંયા નવી શરૂ થઈ રહી છે અને અત્યારે હાલમાં 5 ટ્રેડ ચાલુ છે, તો સાથોસાથ સિહોર વેપાર ઉદ્યોગને આનુષંગિક વીએમસી સીએનસી ઓપરેટર તથા રીરોલિંગ મિલ ફિટરના કોર્સ પણ તમે દાખલ કરો અને એની માટે જરૂરી તમામ સહયોગ તથા સહકારની તેઓએ ખાતરી આપી. અને આજે આઈટીઆઈની વ્યવસ્થા અને આયોજનના ભાગરૂપે તેઓએ અભિનંદન પાઠવ્યા હતા અને તે માટે ખાસ તો આઈટીઆઈ સિહોરના પ્રિન્સિપાલ શ્રી એચ.કે. દોશી સાહેબનો પણ આભાર માન્યો હતો. અને આ તકે સિહોરના સર્વે નાગરિકો તથા એજ્યુકેશન સાથે સંકળાયેલા દરેકને અમે જણાવતા આનંદ અનુભવીએ છીએ કે ભાવનગર રાજકોટ રોડ પર આઈટીઆઈ સિહોર શરૂ થઈ ગઈ છે. હાલમાં 5 ટ્રેડ શરૂ છે. આપની જાણકારીમાં જો કોઈ વિદ્યાર્થીઓ જે હોય કે જેને પોતાનો સ્વનિર્ભર બિઝનેસ ચાલુ કરવો હોય તો એને રિલેટેડ અહીંયા આગળ અમારે 5 ટ્રેડ ચાલુ કર્યા છે. તો આપના સંતાનો લઈને અમારી સંસ્થાની મુલાકાતે આવો. અહીંયા આગળ એચ.કે. દોશી સાહેબ મળશે અને તેઓ જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. તે માટે મેં આપ સૌનો સર્વે આભાર માનીએ છીએ. હાલમાં કયા કોર્સ ચાલુ છે? હાલમાં કોમ્પ્યુટર ઓપરેટરનો કોર્સ ચાલુ છે, 2 વ્હીલર મિકેનિકનો કોર્સ ચાલુ છે, ટર્નર અને ફિટરનો કોર્સ ચાલુ છે અને વેલ્ડરનો કોર્સ ચાલુ છે. અને ભવિષ્યમાં મેં બીજા 3 ટ્રેડ દાખલ કરવા જઈ રહ્યા છીએ. એમાં એક પ્લમ્બરનો કોર્સ છે, એર કન્ડિશન એન્ડ રેફ્રિજરેશનનો કોર્સ છે અને જે ત્રીજો કોર્સ છે એ મોટર રિવાઇડિંગનો ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આભાર. એ ભાઈ જરા સાંભળો. તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોભો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. સિહોર મામલતદાર કચેરી ખાતે કરાર આધારિત કર્મચારીઓ હડતાળ પર બેસી ગયા છે. સિહોર મામલતદાર કચેરી ખાતે ગુજરાત સરકારમાં સેવા બજાવતા કરાર આધારિત કર્મચારીઓ આંદોલન ચલાવી રહ્યા છે. જે સંદર્ભે આજે સિહોરના કર્મચારીઓ પણ મામલતદાર કચેરીના પટાંગણમાં હડતાળ પર બેસી ગયા હતા અને સમાન હકની માંગ કરી રહ્યા છે.
સમાન કામ સમાન વેતન, ન્યાય આપો, ન્યાય આપો. અમે લોકો સિહોર મામલતદાર કચેરીમાં પટ્ટાવાળા તથા કોમ્પ્યુટર ઓપરેટર જે તમામ મામલતદાર કચેરીમાં નોકરી કરીએ છીએ, જે ઘણા વર્ષોથી આઉટસોર્સિંગ કંપનીના દ્વારા અમે લોકોની અહીંયા નિમણૂક થઈ ચૂકી છે, પણ અમને લોકોને સમાન કામ સમાન વેતન મળવામાં આવતું નથી, જેથી કરીને આજે તારીખ 28/3/2017ના રોજ અમે લોકોએ એક દિવસ પૂરતી હડતાલ પાડવામાં રાખી છે અને ભાવનગર, તળાજા, વલભીપુર, ઉમરાળા તે અલગ અલગ તાલુકાની અંદર આજના રોજ તમામ ઓપરેટરોએ હડતાળ એક દિવસ પૂરતી રાખેલ છે. એની પાછળ લેખિતમાં અમે રજૂઆત કરેલ છે અને ઉચ્ચતર સાહેબ કલેક્ટર સાહેબ અમારો પોતાનું ધ્યાનમાં લઈ અને અમારી ઝડપથી અમારા જે કોઈ પ્રશ્ન છે તેનો નિકાલ કરે એવી અમે આશા રાખીએ છીએ. એમાંથી અમારે 81 રૂપિયા બોનસ કપાય છે અને અમને મળવા પડે 303 રૂપિયા છે, તે પ્રત્યે અમને 256 રૂપિયા જ મળે. તમારો પીએફ કપાય છે? પીએફ કપાય છે, પણ આજ દિન સુધી જે પીએફ નંબર અમને મળેલ નથી. રજાના પૈસા કપાય છે, જે પગાર ન કપાય એની અમારી રજૂઆત છે. તમને કોઈ પ્રમાણપત્ર કે આઈ કાર્ડ કે તમને કાંઈ મંજૂરી? હજી અમને આઈ કાર્ડ પણ મળેલ નથી. જે આઈ કાર્ડ અમને મળે એવી અમારી માંગ છે, જલ્દીથી અમને આઈ કાર્ડ અમને મળી. મારું નામ બારિયા અનિલભાઈ રણછોડભાઈ છે. હું ભાવનગર જિલ્લા માનવ અધિકાર ફ્રેમ જિલ્લા પ્રમુખ છું. ભાવનગર જિલ્લાની હરેક કચેરીઓની અંદર તાલુકાની કચેરીઓમાં જે કામગીરી કરતા લોકો, કોમ્પ્યુટર ઓપરેટરો કે પટ્ટાવાળાનું જે કામગીરી બજાવે છે એ કામગીરીમાં આ લોકોને સમાન વેતનનો અન્યાય થાય છે. તો મારી એક ખાસ સૂચના છે કે આ લોકો જે પૂરી કામગીરી કરે છે સરકારી માણસો કરતાં ડબલ પ્રકારની એનો જવાબદારી નાખેલી છે, તેમ છતાં એની વેતનમાં કોઈ ન્યાય મળતો ન હોય તો સરકારને પડકાર ફેંકી અને આ લોકોને પૂરતો ન્યાય આપે એવી અપેક્ષા રાખીએ છીએ. ભાવનગર અને પંથકમાં ગરમીનો પારો નીચે ઉતરવાનું નામ જ લેતો નથી. ગગન વખતો અગન. ચૈત્રના પ્રારંભે જ 41 ડિગ્રી પાર કરતું ગોહિલવાડ. ભાવનગર પંથકમાં સિઝનની સૌથી વધારે ગરમી નોંધાય છે. આકાશમાંથી અગનગોળા વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. હજુ પણ ગરમી પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. રસ્તાઓ સુમસામ બની ગયા છે. કામ સિવાય કોઈ બહાર ફરકતું પણ નથી. બાળકો, વૃદ્ધો, દર્દીઓની સ્થિતિ વધુ કફોડી બની ગઈ છે.